દાંત કઈ આવે? ક્રોધ ના હોય તો જ દાંત આવે. એટલે આ બધા છે ને ગર્ભના કહેવાનું હું પેલો ધંધોકારી હતો ને છોકરો, એ તો એમાં આવે છે એનો સંસ્કાર કેવો આવે? બરોબર છે. એટલે એક દરેક પદેને આપણે સમજી લેવાનું કે છોકરાનું ઉપર એની માં કરે. દરેક માં અવગુણ હોય એનો બાપ પૂછતો હોય હું છોકરો આમ તેમ, થોડાક અવગુણ હોય ને એ માં ઢાકે બોલ. અને ભણવા મૂકો, આ ભણતો નહીં તો એની માં કે ના એ તો ભણી ગયો ને આમ ને તેમ ને ક્યાં ગયો કે આ હવે ઘેર તકે એ તો છોકરો પેલો રમવા ગયો, વાં ગયો, ત્યાં ગયો, ડાય કરે. ઓલો ભણવા એક દિના ગયો, જુગાર વેશ્યાઓમાં એમાં જ પીડ્યો રહ્યો. અને જે ઘરમાં હારી હારી વસ્તુ હતી પૈસા ના દે એની માં તો મને મારકૂટ કરે. પછી તેને વાને પોહાણું નહીં, પછી કામ ના આવે કે પૈસા તેને કમારી નાખું. હારી હારી વસ્તુ છે ને વેચી નાખે. એમાં કોક જજમાને એ આત્મદેવને વીટી હારામ હારી દીધી હશે. એ વીટી બીજું કઈ ના રહ્યું. એની માને કે મારા બાપુની વીટી લાવ, તાકી એને ખબર પડી છે તો મને મારી નાખે, ભલે મારી નાખે, હું તને મારી નાખે. વીટી દીધી ને એ વીટી એની વેચી નાખી. અને એ ફરતી ફરતી આને જોવામાં આવી આત્મદેવને અને બાપને, આ વીટી તો મારી. બોલા માણસ પૂછ્યું ભાઈ આ વીટી? મેં તો ફલાણા ભાઈ આગળ લીધી. બોલો ન્યા ગયો, આને કહ્યું ભાઈ આ વીટી કે તમારા છોકરે મને દીધી. કેટલા પૈસામાં? અમુક કેટલા પૈસામાં? પૈસા આલ્યો વીટી લાવો, તમારે વધારે જોતા હોય તો વધારે પૈસા લાવો. ઘેર ગયો અને એની ઓલી ઘરવાળીને કહે હું કાલ નાવા બેઠો તો ને વીટી મેં મૂકી હતી, હું ભૂલી ગયો. એ વીટી તને જડી હતી તેમ કહ્યું તું. મેં પૂછ્યું તને વીટી મારી? યારી મારા છે. એટલે હું પાછી તારા લેવા ભૂલી ગયો, એ વીટી લાવ. વીટી તો છોકરો મારકૂટ કરીને લઈ ગયો તો પછી એને કેવું પડ્યું બોલે આમ છે કે છોકરો લઈ ગયો, બાના તો ઘણા દીધા, આની વીટી દેખાડી. બોલે હા. પછી બધું કબૂલ થઈ. એ છોકરો આપણો ભણતો નથી અને કઈ ઘરમાં રહેવા દીધું નથી. પછી બોલો એ ચિંતામાં માણસ મરી ગયા. અને પછી તાને મારે મોકલો થઈ ગયો વેશ્યાઓને કે હાલો આપણા ઘરમાં જ રણાક કરો. અહીંયા આના ઘરમાં આવીને રહ્યું. એટલે આ શું કરે? હાથ પાડી આવે, પૈસા લઈ આવે. મને તો પૈસા જોઈ, પૈસા દીધા રાખે. વેશ્યાઓએ વિચાર કર્યો કે આને આપણે ખૂબ ખાધો છે અને ચોરીને પૈસા લઈ આવે છે અને જેથી પકડાણો ને તેથી આપણું નામ દેવાનું છે, તેથી આપણે મરી જવાનું. હવે આપણે આમાંથી ખૂબ કમાઈ લીધું, આના આગળ હવે કઈ છે નહીં અને આને છે ને રાતનો મારી નાખીએ આપણે. 4-5 વેશ્યાઓ હોઈ ગયો ને હરખો ખાટલા બાંધી અને બોલો એને મારી નાખો. મરતો નહોતો, ધગ ધગતા તાંડા દેવતાના મોઢામાં મૂક્યા, ગળું દબાવીને મારી નાખો. એ મરી ગયો. પછી કે ગીતા છે કે આનું મળદું ક્યાં નાખવું? હવે પકડાવું ગાયકની ઘરમાં જ ખાડો ખોદી ઘરમાં દાટી મૂક્યું. અને એ પછી પ્રેત થયો. પ્રેત થાય પછી એનું ઘર હતું ને એની આજુબાજુમાં કોઈ રહી ના શકે. બોલો આ ભયંકર દેખાડો દિયા માના બેન બિચારું બધા ઘર મૂકીને હોય જાઓ. અને એનો ભાઈ ઓલો ગોકર્ણ હતો ને એ તો આ કા સાથી થી ના આવી. અરે એ વયો જ ગયો.
કાશી હા. કર્યા ખૂબ હા, અને પછી એને એમ થયું હાલે હવે જાઓ મારા ભાઈને કઈ સુધારો આવ્યો કે નહીં હા, હા, હું તમને જાઉં. એની ખૂબ સમજાવ્યો હતો આને હમ, પછી આનું મને પછી ઈ મરી ગયા પછી આવ્યો હમ. ગામને પૂછ્યું મારા ભાઈ મારા મા બાપ નું શું થયું શું છે? કારણ કે તમારા મા બાપ તો વહેલા મરી ગયા હા. તમારો ભાઈ વેશ્યાવાને હાલતો હતો હા. તો ઈને વેશ્યાવે મારી નાખ્યો અને ઈ તમારો ભાઈ છે ને પ્રેત થયો છે તે જ છે, વાહ, વાહ. એ તમારું ઘર તો ખંડેર પડ્યા બધા અને આજુબાજુમાં કોઈ રહેતા નથી નથી. તાકે તો મારે ઘેર જવું છે તક જાઓ ખંડેર પડ્યા છે. પોતે વિચાર કર્યો અહીં રાત રહું હમ, રાત રહ્યો ને હમ, તો ભયંકર દેખાવ દઈએ ઘડીક પાડો થાય હમ. ઘડીક પ્લેટ થાય હા, હા, અનેક રૂપિયા લઈએ સમજ્યા હા, એટલે આની કઈ ભાઈ તું કોણ છો હા, ઈ જાતના મંત્ર બોલ્યો હા. ઈ કે હું તારો ભાઈ છું કાંઈ શું, હા. આ દશા પછી બધું ના વાત કરી હા. વેશ્યાએ મને મારી નાખ્યો આ રીતે થયું એટલે હું અસરગતિ થયો છું મારે માટે મારો ઉદ્ધાર કરો કેમ? ભલે કે હું ઈ જેટલા તીર્થ હતા ને હમ. બધે ઠેકાણા જઈએ હા, હા, ગોકર્ણ હો હા. તો ક્યાંય આને પૂગ્યું નહીં કઈ બોલો હમ, પાછો આવ્યો વળી ત્યાં રાત્રિઓ ખંડેરમાં હમ, હમ. એવું ને એવું રૂપ લઈને કે ભાઈ મેં બધું કરી લીધું તારે ગતિ હજી નથી થઈ તા કે ના મારી ગતિ થઈ નથી હમ. તા કે તો હું કરું કે શ્રીમદ ભાગવત બેહાડો હા, હા, ને એક ચિત્તથી હું સાંભળી સાંભળી. સૂક્ષ્મ રૂપે જીવાતનું રૂપ લઈ હા, હા. જો પરાણો રાખે આપણે હમ, હમ. ઈ કે વાહ હાથ કાતરી વાળો વાહ ને રાખજો હમ, હમ. કોળીને એક દી કથા થાય ને એટલે એક કાતરી ફાટી જાય ફાટી જાય. વાહ. બીજું દી થાય બે કાતરી. એમાં હું જીવડાનું રૂપ લઈ અને કથા સાંભળી બોલો એટલે એ હાથ દી થયા ને હમ. આનો મોક્ષ થઈ ગયો થઈ ગયું. અને આ શ્રીમદ ભાગવત નો હા, આ બીજી કથા હતી હા, હા, હા. બહુ આ કથા બહુ સારી છે ભાગવતની અંદર. વિજય બાપા ભાગવત થોડોક જે અભ્યાસ છે જેને હા એને જો ભાગવતનો અભ્યાસ ને જો વાંચન કરી દે ને એટલે પછી બીજી કોઈ એને જરૂર નથી જરૂર નથી. કારણ કે એમાં અમદાવાદનું જે જાત છે, મેહુલભાઈ ની ઘરે સાંજે જાય. પણ પાછા કરે મોટી વાત. એની ભજનમાં ચાલુ થઈ ગયા હતા. વાર નીકળતા અને કહેતા છોકરાને કે ફોન કર, ફોન આવે તો બાપા અંબાડી એટલે હું જાઉં ને મારે દવા પેલી જ ચાલુ થયું મોકો. હા પછી સાંજે અમે મને કે બે બહુ બેઠા હોય એટલે પૂછે કે થાક નથી મેં કીધું, ના ના વાંધો નથી. પછી મને કે ભાગવત બહુ પ્રેમ ભાવ હા બહુ પ્રેમ. હા ભાગવતના જે અધ્યાય તમે ગમે તે કાઢો પછી ભગવાન કૃષ્ણની વિદાય કાઢે. હા ભાઈ વાંચી લે. એમ હા ના વાંચી વાગે આંખમાંથી પાણીને ધોધ્યા. એ જપતે મેં શું કરી શકતા ના ના વાંચવું પડે. એટલે ભાગવત પુરાણ છે ને તો એથી કોઈ શાસ્ત્ર મોટું નથી. સમજ્યા? આવ્યું એની અંદર આપણે નથી બહુ વાંચતા. કારણ કે ભાગવત છે ને સપ્તાહમાં આવે કોઈ વાત નહીં. 12 મહિનામાં એક વખત ભલે આપણે કામ નથી વાંચવું ને એક વખત વાંચ ભલે ચોપડી ને વાંચો એવું નથી. ભાગવત વાંચવું આપણે એમ જો ઓટલો પરસાદ આપણે તો આપી દે કારણ કે હું હવે હું છે જાઉં આટલા દે હવે જે કરના તમને હા અને જઈ આજે